સુરતના સૈયદપુરા વિસ્તારમાં પારસી પંચાયતની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજાનો મુદ્દો ગરમાયો છે। વોર્ડ નંબર 12 નોંધ નંબર 1676 હેઠળ આવેલી આ મિલકત પર કેટલાક લોકો દ્વારા બિનઅધિકૃત રીતે દુકાન ઊભી કરી ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં પારસી પંચાયતની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજાનો મુદ્દો ગરમાયો છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ભૂપેન્દ્ર નામનો વ્યક્તિ આ જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે દર મહિને ભાડું વસૂલી રહ્યો છે। આથી ટ્રસ્ટની મિલકતમાંથી ગેરકાયદેસર રીતે આવક મેળવી નફાખોરી કરવામાં આવી રહી છે। પંચાયતના પ્રતિનિધિઓ કબજો ખાલી કરાવવા જાય ત્યારે તે સ્થળ પર રહેલા લોકો દ્વારા ધમકી અને ઉશ્કેરણીજનક વર્તન કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો છે। વિસ્તારમાં સતરવાળી દુકાનો બનાવી બાકીની જમીન પર પણ દબાણ વધતું જતું હોવાનો ગંભીર મુદ્દો ઊભો થયો છે। પારસી પંચાયત દ્વારા સત્તાવાર રીતે એસઓજી પોલીસ અને લાલગેટ પોલીસને લેખિત અરજી કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગેરકાયદેસર કબજો દૂર કરી મિલકતનો કબજો પાછો સોંપવા માટે પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।